આજે તો અમે બધા મવા જાય ને મવાથી બહુ બધી જાજી ખરીદી કરી નાખી। જય દ્વારકાધીશ, હું છું ગુજરાતી બ્લોગર હરદીપ। 90 દિવસ પછી હું લેવાનો છું આઈફોન ને આજે છે તેનો 23મો દિવસ। આજે તો એમાં એવું હતું કે સવારમાં તૈયાર થઈને નાસ્તો બસ્તો કરીને મારે જવાનું છે મવા ખરીદી કરવા। સુપર કેરી મવા લઈ જવાની હતી એટલે ગેસ એમાં ઓછો હતો એટલે હું આવી ગયો પછી રાજુલા ઇન્દોડા રોડે ગેસ પુરાવીને પછી હું નીકળી ગયો ઘર તરફ, કારણ કે મારા કાકા ને કાકી ને બધા આવવાના હતા। પછી તો અમે મવા પહોંચી ગયા ને પછી તો પહેલા જ થી અમે હાડી પસંદ કરવા આવી ગયા। હાડીમાં મને તો કઈ ખબર ન પડે એટલે હું તો સાઈડમાં આવીને બેસી। એ બધા તો નોખી સાડી પસંદ કરતા હતા ને મને તો આવતો તો કંટાળો એટલે હું પછી રમવા મળ્યો મોબાઈલમાં ગેમ રમતો હતો ને પછી દુકાનેથી આવી ગઈ હતી ચા એટલે હું બેસી ગયો ચા પીવો। ચા પીને પછી મને ને મારા કાકાને બેને પાછો આવતો તો કંટાળો ને અમે નીચે ઉતરીને પછી પીવા મળ્યા શેરડીનો રસ। મેન મારા કાકાએ પછી રસ પી લીધો હતો ને સાડી બધી લેવાઈ ગઈ હતી। પછી સાડી લઈને અમે નીકળી ગયા ગાડીમાં। સાડી તો બધી લેવાઈ ગઈ હતી ને પછી કરિયાવરમાં મૂકવા અમારે વાસણ લેવાના હતા ને પછી અમે લેવા આવ્યા વાસણ। પછી તો દુકાને આવી ગયા ને મારા ફૂઈ ને મારા મમ્મી ને મારા કાકી બધા અલગ અલગ વાસણ પસંદ કરવા। વાસણ એ બધા લેવાઈ ગયા હતા ને પછી 2 વાગી ગયા હતા એટલે અમે બધા આવી ગયા પછી સીતારામ હોટલમાં જમવા। બધી ખરીદી પૂરી થઈ ગઈ હતી ને હું તો ઘડી કરી લીધો તો ગાડીમાં આરામ ને પછી અમે હવે નીકળી ગયા ઘર બાજુ જવા। પછી તો અમે નીકળી ગયા હતા ઘર બાજુ ના બાયપાસ સાથે આવીને અમે જોઈ લીધો ડુંગળીનો આખો હે। પછી તો ઘરે પહોંચ્યા ને 8 વાગી ગયા હતા એટલે બધાએ પી લીધો ઘરે આવીને ચા। મારો બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરવાનું ભૂલતા નહીં। મળીએ આવા જ બ્લોગમાં। બાય બાય, રાધે રાધે।